ખાસ કરીને આ વાત જીગીસાબેનને એને એટલા માટે કહું છું કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે સમાજના નામ દઈ અને તમે નામ રાજકારણ કરતા હોય તે ન કરવું જોઈએ. ગોંડલની મુલાકાતે પાટીદાર સમાજના આગેવાનો આવ્યા હતા. ટીમ ગોંડલની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ દિનેશભાઈ પાતર ખૂબ ઉલડીને હાથ બતાવીને બધાને કહેતા હતા જો અમે આ કામ કરી છે. જે વકીલોના નામ પણ જોઈન્ટ થાય છે એ બધા હતા જ અને ઘણા ખરા નામ હજી જોઈન્ટ થવાના છે. આ વાતાવરણ જે મિર્ઝાપુર ને જે આ જે વાતાવરણ જે ફેલાવાનું કામ કર્યું છે ને એમાં દિનેશભાઈ પાતરનો મોટો રોલ છે. કેમ તમને એવી શંકા લાગે છે કે તમે જે વાત કરી કે ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની એમાં ક્યાંક ને ક્યાંક અંદર ખાને તેમની સંડોવણી હોવાની? દિનેશભાઈ પાતર આમાં જે છોકરીઓ સાથે મિલી ભગત કરીને હની ટ્રેપ કરાવેલી હોઈ શકે એ 100% પાકું છે. તમે પોતે ભાજપમાં છો અને આ કોંગ્રેસ વાળાને બાજુમાં બેસાડીને એની હલકી માનસિકતા તમે બતાવો છો કે આને બાજુમાં ન બેસાડાય. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કેમ પરિવારની મુલાકાતે ન ગયા? કેમ? એનો એક એજન્ડા છે, ક્લિયર છે કે ગોંડલની અંદર શાંતિ છે એનો દળવાનો પ્રયત્ન છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. આજે ફરી એક વખત ચર્ચા એ રીબડાની. હવે એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ ચર્ચા એ ખૂબ તેજ બની છે અને કેટલીક જગ્યા ઉપર એવું પણ લખવામાં આવી રહ્યું છે ગોંડલ અને રીબડા ફાઇલ્સ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. કેમ કે છેલ્લા 4 દિવસથી આ ખૂબ આ બંને ગામોના નામ એ ખૂબ લેવાઈ રહ્યા છે. એક તો મૂળ એ ગોંડલ તાલુકાનું જ રીબડા ગામ છે અને એ ગામની અંદર એક ઘટના બની ને ત્યારબાદથી આ રાજકોટ રીબડા અને ગોંડલ કનેક્ટેડ એક કેસ આખો એ સામે આવ્યો છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રાજકોટમાં એક મહારેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2-4 કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો, સાધુ સંતો એ તમામ લોકો ઉપસ્થિત હતા. જો કે હવે રીબડાની અંદર અમિત ખૂંટના પરિવાર અને પરિવારને ન્યાય મળે અને અમિત ખૂંટની આત્માને શાંતિ મળે એ માટે જ એક મૌન રેલીનું પણ આયોજન કર્યું છે. જો કે આ તમામની વચ્ચે રાજકોટ પોલીસની ઉપર અનેક સવાલો પણ છે અને આ તમામ સવાલોની સાથે સાથે કેટલાક સવાલો એ પણ છે કે જે ગોંડલના લોકો એ પૂછી રહ્યા છે અને કદાચ એ ગોંડલ નહીં પરંતુ ગુજરાતના લોકોને પણ આ સવાલોના જવાબ એ સાંભળવા છે, જાણવા છે. આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે આજે 2 મહેમાન અમારી સાથે જોડાયા છે. એક રાજભા જાડેજા કે જે છેલ્લા કેટલાક સમયથી આ જ મામલે સતત એ ચર્ચા કરતા આવી રહ્યા છે. કેમ કે એટલા માટે તેઓ ચર્ચા કરી રહ્યા છે કે અમિત ખૂંટ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, એક સનિષ્ઠ કાર્યકર હતા ભારતીય જનતા પાર્ટીના અને રાજભા પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સાથે જ જોડાયેલા છે. બીજી તરફ ગોંડલથી મારી સાથે ઋષિરાજસિંહ જાડેજા પણ જોડાયા છે. તેમની સાથે પણ એટલા માટે વાત કરવી છે કે આવતીકાલે જે ગોંડલની અંદર મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ મૌન રેલીની અંદર કયા પ્રકારનું આયોજન છે, કેટલા લોકો જોડાવાની ઉપસ્થિતિની વાત છે અને સાથે સાથે આખા આ કેસની અંદર 2 એડવોકેટની પણ અટકાયત કરવામાં આવી છે જેના પણ ગુનાહિત ઇતિહાસ છે. તેને સંદર્ભે આખી આજની આ ચર્ચામાં વાત કરવી છે. સૌથી પહેલા રાજભા આપની પાસે હું આવું છું. અમિત ખૂંટના કેસના મામલાની અંદર સતત 4થા દિવસે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. એક જ વાત લઈને બેઠા છીએ આપણે કે પરિવારને ન્યાય મળે. ગોંડલ રીબડા અને આસપાસના રહેતા એ તમામ લોકો, સામાજિક આગેવાનો એ તમામ પરિવારની મુલાકાતે આવ્યું, પરંતુ જે ગોંડલની મુલાકાતે પાટીદાર સમાજના આગેવાનો આવ્યા હતા એ હજી સુધી નથી પહોંચ્યા. જી બિલકુલ પ્રદીપભાઈ, તો અમારી એક જ માગણી છે કે ભાઈ સ્વર્ગસ્થ અમિત જે ખૂંટ છે તેના પરિવારને ન્યાય મળવો જોઈએ. આજે કોઈનો પરિવાર ઉજળી ગયો છે તો સ્વાભાવિક આપણી બધાની લાગણી અને માગણી હંમેશા એ જ હોય છે. જે ગોંડલના મહેમાનો આવ્યા હતા, માનો કે અલ્પેશભાઈ કથિરિયા, જીગીસાબેન, એમની જે ટીમ આખી આવી હતી અને ગોંડલના મહેમાન બન્યા હતા અને પાછા પણ વળ્યા હતા. મારે એ લોકોને એટલું કહેવું છે કે જ્યારે તમને ગોંડલની ખાસ કરીને ચિંતા થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે અત્યારે ગોંડલની અંદર એમાં ખાસ પાટીદારના દીકરા સાથે જે ઘટના બની છે એમાં સહાનુભૂતિની દ્રષ્ટિએ પણ આપણે આવવું જોઈએ. ગત એક ડિબેટની અંદર એમને એવું પણ કીધું હતું પરિવાર બોલાવશે તો આવીશું. આપણા ગુજરાતીઓમાં આવી કોઈ જગ્યાએ આવો રિવાજ નથી. લગ્ન હોય, પ્રસંગ હોય તો સ્વાભાવિક એને કંકોત્રી દેવાની હોય અને લોકો આવતા હોય, પરંતુ જ્યારે કોઈની ઘરે દુઃખદ પ્રસંગ બન્યો હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ એમાં કંકોત્રીની બોલાવવાની રાહ ન જોવી જોઈએ. હું ખાસ કરીને આ વાત જીગીસાબેનને એને એટલા માટે કહું છું કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે સમાજના નામ દઈ અને તમે નામ રાજકારણ કરતા હોય તે ન કરવું જોઈએ અને આવા ખરાબ સમયની અંદર જ્યારે પાટીદારના દીકરા ઉપર
સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટનો પરિવાર ઉજળી ગયો છે, એના દીકરાઓ અનાથ બન્યા છે. આવા સમયની અંદર દરેક નેતાએ આવી જગ્યાએ આવવું જોઈએ અને એના માટે થઈ અને યોગ્ય થાય તે કાર્યવાહી કરાવવી જોઈએ, સાથે મળીને કરાવવી જોઈએ. અને એના ભાગરૂપે આવતીકાલે અમે ગોંડલની અંદર એક મૌન રેલી એટલા માટે કરી છે કે આ કોઈ ઉશ્કેરાટનો સમય નથી, તડાફડી બોલાવવાનો સમય નથી, કોઈના મૃત્યુ પર રાજકારણ કરવાનો સમય નથી. એટલે અમારે લોકોએ એક શાંતિથી ગોંડલના સમસ્ત નગરજનો, તાલુકાના નગરજનો અને દરેક સંસ્થાઓ સાથે મળી અને એક મૌન રેલીનું પણ અમે આયોજન કરેલ છે. આ મૌન રેલીની સાથે સાથે એક ખાસ કરીને રક્તદાન કેમ્પ, કારણ કે જે અત્યારે આપણા બોર્ડર ઉપર જે ભારત પાકિસ્તાનની જે પરિસ્થિતિઓ થઈ છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે રક્તની ખૂબ જરૂર કદાચ પડી શકે એવું આપણે આગોતરું આયોજન કરીને ટીમ ગણેશ અને ગોંડલની સામાજિક સંસ્થાઓ અને અમારા દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો બધા જ રક્તદાન કેમ્પમાં પણ જોડાય છે એવી મારી અપીલ છે. રાજભા, મૌન રેલીનો આખો જે કાર્યક્રમ છે એનું પોસ્ટર પણ સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યું હતું. જે મૌન રેલીનું આયોજન થઈ રહ્યું છે એ આખું એક રૂટ એક બતાવવામાં આવ્યો છે. લગભગ એ ગોંડલના 1.5-2 કિલોમીટર વિસ્તારની અંદર તમામ લોકો સાથે મળીને મૌન રેલી કરવાના છે. ક્યાંથી ક્યાં જવાની છે ને કેટલા લોકો આ આખી મૌન રેલીની અંદર પરિવારને સાંત્વના આપવા માટે જોડાય તેવી શક્યતાઓ છે? જી, મૌન રેલીનું આયોજન અમારે સરદાર પટેલ સાહેબની પ્રતિમા 3 ખૂણિયાથી લઈ અને શહીદ ભગતસિંહની પ્રતિમા જે જેલ ચોક ખાતે છે ત્યાં સુધીનું અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. અને ખાસ કરીને એના પરિવારને ન્યાય મળે એ અમારી મૌન રેલીમાં માગણી છે. અને બીજું જે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરી છે એ રક્તદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ અમિત ખૂંટના શ્રદ્ધાંજલિના અર્થે કરી છે. અને ખાસ કરીને લોકોનું જે રક્ત એકત્રિત થાય એ લોકોને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય, નવું જીવન મળે, એ અમારો સદભાવ છે. ઋષિરાજસિંહ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. ઋષિરાજસિંહ, એક ઘટના બને છે, એક યુવા વ્યક્તિ જેને રીબડાની અંદર બાહોશતાથી લડ્યા હતા, જે તેમની મૌન રેલીનું પોસ્ટર હતું એ પોસ્ટરની અંદર શબ્દ લખ્યા હતા કે રીબડાની આઝાદીમાં લડત લડનાર સ્વર્ગસ્થ અમિત ખૂંટ, આ પ્રકારના એ શબ્દો એમાં વાપરવામાં આવ્યા હતા. આખું એક ષડયંત્રના કાવતરાનો ભાગનો ધીરે ધીરે પર્દાફાશ થઈ રહ્યો છે. જે અમિત ખૂંટની અંતિમ નોટ લખવામાં આવી હતી, અંતિમ નોટની અંદર જે કંઈ પણ ઉલ્લેખ થયો હતો એ પ્રમાણે ધીરે ધીરે હવે પાનાની અંદર એ જે લાઈનોની અંદર જેટલા શબ્દો લખ્યા હતા એ પ્રમાણે ધીરે ધીરે સાચા પડતા હોય એવું લાગી રહ્યું છે. આખું એક ષડયંત્ર જેમાં લખ્યું હતું કે 3 જેટલા પુરુષો છે, 2 થી 3 જેટલી મહિલાઓ છે, આ નાખી હની ટ્રેપની ગેંગ છે. ખુલાસો થઈ રહ્યો છે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે? જી હા, તમારી વાત સાચી છે. અને જે પણ અમિતભાઈ અમારા ગોંડલ તાલુકામાં બાહોશ વ્યક્તિ હતા અને ભાજપના રાજકારણમાં પણ સારી રીતે જોડાયેલા હતા. અને અમિતભાઈ સાથે અમારો કાયમી સંપર્ક હતો અને અમે દુઃખની લાગણી વ્યક્ત કરી છે કે અમિતભાઈ અમારી વચ્ચે નથી. અને જે પણ એને સુસાઇડ નોટ લખી છે એના શબ્દ એકદમ સાચા છે. અને તમામ લોક જે એમાં સુસાઇડ નોટમાં લખેલા છે એનો સાથ સહકાર હતો જ, એના હિસાબે જ અમિતભાઈ આ સુસાઇડ કર્યું છે. એમાં પણ જેના નામ પાછળથી પણ જોઈન્ટ થાય છે, જે મહિલાઓના પણ નામ જોઈન્ટ થાય છે, જે વકીલોના નામ પણ જોઈન્ટ થાય છે, એ બધા હતા જ. અને ઘણા ખરા નામ હજી જોઈન્ટ થવાના છે. અને હજી આમાં આ તો ટેલર છે, પોલીસે એવું કીધું એ પ્રમાણે પિક્ચર હજી બાકી છે, હજી ઘણા નામ આમાં એડ થશે. ઋષિરાજસિંહ, આખી આ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે કે આ એક મોડસ ઓપરેન્ડીથી ચાલતી એક ગેંગ છે કે જે એવા લોકોને ટાર્ગેટ કરે છે કે જે પોતાના વિસ્તારની અંદર રાજકીય વર્ગ ધરાવતા હોય, સામાજિક વર્ગ ધરાવતા હોય, એમના વિસ્તારની અંદર, તેમના ગામની અંદર તેમનું સારું એવું પ્રભુત્વ હોય, અથવા એના જવાથી એ એમના કોઈનો રસ્તો થતો હોય રાજકારણમાં આવવા માટેનો, એવી કોઈ આખી મોડસ ઓપરેન્ડીથી કામગીરી થતી હોય. આ ઘટના બની એ પછી પોલીસના સંપર્કની અંદર, તપાસની અથવા અંદર આ તો પછી ગોંડલ અથવા રાજકોટના આસપાસના એ ગામડાની અંદર એવી કોઈ ઘટના સામે આવી છે ખરા કે આવો બનાવ એ બીજા કોઈ વ્યક્તિ સાથે પણ બન્યો હોય એવું? હું મારો જ દાખલો આપું. અમને ખબર પડી કે આ ઘટના અમિતભાઈ સાથે થઈ છે એટલે અમે બધા ગણેશભાઈ જોડાયેલા છીએ. હું પણ નગરપાલિકાનો સભ્ય છું અને અમને પણ એવું હતું કે આ ઘટના આજે નહીં તો કાલ તમારી સાથે પણ થશે, તમે એલર્ટ રહેજો. આવી અમે ચર્ચા અમારા સભ્યો સાથે કરી રહ્યા હતા. ત્યાં જ મને પણ વિડીયો કોલ આવ્યો હતો, ફેક કોલ.
અને મેં જેવો ફોન ત્રાસો રાખીને જોયું એટલે એક લેડીઝ હતા, અને જેવી એને ખબર પડી ગઈ કે ફોન ત્રાસો રાખ્યો છે એટલે ફોન એને કટ કરી નાખ્યો હતો. એટલે અમે બધા અહીંયા ગોંડલમાં જે ગણેશભાઈ જોડાયેલા છે, જે જાડેજા પરિવાર જોડાયેલા છે, એને બધાને ખબર હતી. જે ભાજપના કાર્યકર્તા હતા એને ખબર હતી કે આવા દિન પ્રતિદિન હવે પોલ વધશે અને ગમે રીતે તમને ફસાવાની ટ્રાય કરશે, પૂરેપૂરી કરશે. રાજભા, પોલીસનું નિવેદન આવ્યું, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનું નિવેદન આવ્યું અને એમાં કહ્યું એક મિસ્ટર એક્સ આ એક શબ્દ વાપરવામાં આવ્યો, અને જ્યારથી એ શબ્દ વાપરવામાં આવ્યો ને ત્યારથી ચર્ચા એ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચા છે. કેમ કે એક એવો ચકચારી કેસ બન્યો હતો કે જેમાં ગુજરાતના બે મોટા રાજકીય નેતાઓના નામ પણ આવ્યા. સુસાઇડ નોટના પ્રમાણે અનિરુદ્ધસિંહનું નામ આવ્યું. અનિરુદ્ધસિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને જયરાજસિંહનું નામ આપ્યું. એટલે આ કેસની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાઓ ચાલી કે ફરી એક વખત ગોંડલ અને રીબડાની લડાઈ શરૂઆત થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે. આ પ્રકારની વાતો ચાલતી હતી. આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે એક એક્સ, સવાલો તો તેમની સામે પણ ઊભા થઈ રહ્યા છે ને કે કોઈ સગીરા હોય અથવા કોઈ એક મહિલા હોય, કોઈ યુવતી હોય, એ 1 વર્ષથી જો કોઈ વ્યક્તિને ઓળખતી હોય અને એમ કહે કે મિસ્ટર એક્સ નામની વ્યક્તિ હતી, તો આ તો કેમનું માન્યમાં લઈ લેવાય? બિલકુલ, પોલીસે શા માટે અત્યાર સુધી એક્સ ને સિક્રેટ રાખ્યા છે હું નથી જાણતો બરોબર રીતે, પણ એ એક્સ ની ધરપકડ થાય એટલે વાય ની ઝેડ ની ઓટોમેટિક થઈ જાય. પોલીસને અમારી નમ્ર વિનંતી, અપીલ આ જ છે. અમારી આવતીકાલની માગણી પણ એ છે કે આ એક્સ જે હોય એક્સ ને પણ ઝડપાવવા જોઈએ અને પછી વાય ને ઝેડ પણ પકડાવવા જોઈએ. આ જ અમારી એક માગણી છે. બીજું એક દુઃખ સાથે કહેવું પડે કે કોઈ થ્રિલર ફિલ્મ જોતા હોય, સસ્પેન્સ ફિલ્મ જોતા હોય અને એની અંદર જે દ્રશ્યો હોય રિયલમાં આજે કોઈના પરિવારને ઉજાડી નાખવો, આવી રીતે આ લોકો એક જે કાવતરું રચ્યું છે, એમાં પણ ખાસ કરીને દિનેશ પાતર જે ધારાશાસ્ત્રી કહેવાય, લોકો વિચાર કરો કે ધારાશાસ્ત્રી પર કેટલો વિશ્વાસ ને ભરોસો રાખતા હોય, ત્યારે ઈ આ ભાઈ બેન ઓલા આવે છે અમારા જીગીસાબેન, એ જીગીસાબેનના સાગરીત છે આ દિનેશ પાતર. ભાઈ અલ્પેશભાઈ કથિરી આવ્યા હતા, એમના પણ સાગરીત હતા. અને જ્યારે પણ આ ટીમ ગોંડલની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ દિનેશભાઈ પાતર ખૂબ ઉલડીને હાથ બતાવીને બધાને કહેતા હતા, જો અમે આ કામ કરી છીએ. આવા લોકોની નીચલી માનસિકતા, કોકના પરિવારને ઉજાડવાની માનસિકતા મારી દ્રષ્ટિએ જરાય પ્રદીપભાઈ વ્યાજબી નથી, અને આવા લોકોને યોગ્ય સજા થવી જ જોઈએ. અને એક્સ વાય ઝેડ જે આપણે વાત કરી છે, રાજકોટ પોલીસ હોય, ગોંડલ પોલીસ હોય, બધાએ આવા એક્સની ધરપકડ તાત્કાલિક દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ કરવી જોઈએ અને પછી વાય ઝેડ જે કોઈ આવતું હોય એ બધાને પણ કરવી જોઈએ. આ જ અમારી માગણી છે. ઋષિરાજસિંહ, બંને એડવોકેટ જ્યારે એમની ધરપકડ કરવામાં આવી, જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી કે આ કેસની અંદર એમની સંડોવણી હોવાની શક્યતા રાજકોટ પોલીસને લાગી, તપાસ કરી અને સંડોવણી ખુલી પણ ખરા, ત્યારે રાજકોટ જિલ્લાના એસપી હિમકરસિંહે એ વાત કરતા હતા, પત્રકાર પરિષદ કરી રહ્યા તે દરમિયાન તેમણે કહ્યું કે એડવોકેટ સંજય પંડિતની સામે 4 ગુના નોંધાયેલા છે અને ગોંડલના જ દિનેશ પાતર, સંજય પંડિત તો આમ તો રાજકોટમાં રહે છે પરંતુ દિનેશ પાતર કે જેઓ ગોંડલની અંદર રહે છે, એમની સામે પણ 3 જેટલા ગુના દાખલ થઈ ચૂકેલા છે એમ. અને જ્યારે આ અંગે મેં રાજુ સખિયાને સવાલ કર્યો ત્યારે એમણે મને એવું કીધું કે આ એમને ફસાવવાની કોશિશ થઈ રહી છે ને એના કારણે એમની સામે આ પ્રકારના ગુનાઓ એ દાખલ કરવામાં આવેલા છે. શું આ હકીકત માની શકાય આ વાતને? દિનેશ પાતર ને તો હું એકદમ નજીકથી ઓળખું છું અને મારે તો એને ઘરે આવવા જવાના વ્યવહારે હતા. અને દિનેશભાઈ પાતર ને સંજયભાઈ પંડિત ઉપર 376 લગાડી છે. આપ જયારે પણ એને ન્યૂઝ રૂમમાં બોલાવો ને ત્યારે પૂછજો કે 376 કલમ તમારી ઉપર કોને લગાવી છે, તમે શું કામ આ 376 નું કલમ તમારી ઉપર શું કામ લાગી છે અને કોના કહેવાથી લાગી છે. અને દિનેશભાઈ પાતર આજે ગોંડલમાં જે આ વાતાવરણ જે મિર્ઝાપુર ને જે આ જે વાતાવરણ જે ફેલાવાનું કામ કર્યું છે ને એમાં દિનેશભાઈ પાતરનો મોટો રોલ છે. કે ગોંડલમાં કોઈ પણ નાનામાં નાનો કેસ હોય કે નાનામાં નાની ઘટના હોય એને લાઇમલાઇટ લાવવામાં દિનેશભાઈ પાતરનો મોટો હાથ છે. અને દિનેશભાઈ પાતરે અત્યાર સુધીના જે ગોંડલમાં છેલ્લા 6 મહિનાથી જે વાતાવરણ જે ખરાબ વાતાવરણ બનાવ્યું છે ને એમાં દિનેશભાઈ પાતરે ક્યાંક ને ક્યાંક બધી રીતે જાહેરમાં અને અંદરખાને પર જોડાયેલા છે. એટલે એ હોઈ શકે દિનેશભાઈ પાતર આમાં જે છોકરીઓ સાથે મિલી ભગત કરીને હની ટ્રેપ કરાવેલી હોઈ શકે, એ 100% પાકું છે.
કેમ તમને એવી શંકા લાગે છે કે તમે જે વાત કરી કે ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની એમાં ક્યાંક ને ક્યાંક અંદર ખાને તેમની સંડોવણી હોવાની તમે વાત કરી, આવી શંકા એ ક્યારે જાય કે જ્યારે ખુલીને અથવા કોઈ વ્યક્તિ દ્વારા નામ દેવામાં આવે કે આ કઈ જે ઘટના બની છે એમાં દિનેશ પાતર પણ ઇન્વોલ્વમેન્ટ છે, એમને દ્વારા કહેવામાં આવ્યું હોય આવી વાત? જ્યારે ગોંડલમાં અલગ અલગ કેસ બન્યા છે ને, જે જુનાગઢનો કેસ હોય કે બીજો હમણાં એક એક્સિડન્ટનો કેસ હતો અને અત્યારનો કેસ હતો, ત્યારે દિનેશભાઈ પાતર છે ને ખુલીને આવ્યા છે. દિનેશભાઈ પાતર રાજકોટ જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ છે. જ્યારે અલ્પેશભાઈ કથિરિયા આવ્યા હતા ને ત્યારે કોંગ્રેસની એની ગાડીમાં સાથે બેસીને આવ્યા હતા. એને વાતાવરણ બગાડવું હતું એટલે દિનેશભાઈ સાથે હતા. અને અલ્પેશભાઈ કથિરિયાને એ ન ખબર પડી કે તમે પોતે ભાજપમાં છો અને આ કોંગ્રેસ વાળાને બાજુમાં બેસાડીને એની હલકી માનસિકતા તમે બતાવો છો કે આને બાજુમાં ન બેસાડાય. તમને એટલી તો ખ્યાલ હોવો જોઈએ. અને દિનેશભાઈ પાતર કોઈ પણ રાજકીય અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય ને ત્યાં પણ એનો અડિંગો ઉભો જોઈએ છે, એના પગ હોય છે અને બધી રીતે નડવાનું કામ કરે છે. એટલે ગોંડલની પ્રજાને ખબર જ હતી કે દિનેશભાઈ પાતર હોઈ શકે, સંજયભાઈ પંડિત હોઈ શકે. સંજયભાઈ પંડિતના થોડા સમયના પહેલા સૂર અલગ હતા અને અત્યારના સૂર અલગ છે. થોડા સમય પહેલાના અનિરુદ્ધસિંહ વિરુદ્ધના સૂર હતા, અત્યારે જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં સૂર હોય છે. એટલે ખ્યાલ આવી જાય, માણસો સમજુ છે અને ખ્યાલ જ હોય છે કે અત્યારે આ બે ટોળકી શું કરે છે અને હજી આમાં ઘણા નામ ખુલશે. રાજભા, આખી આ ઘટનાની અંદર પાટીદાર સમાજના આગેવાનો જિગીસા પટેલે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરતા હોય અથવા બીજી કોઈ મીડિયા ચેનલ સાથે વાતચીત કરતા હોય, એમાં એમને એક નિવેદન પણ આપ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારબાદથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કેમ પરિવારની મુલાકાતે ન ગયા, કેમ પરિવાર સાથે કોઈ વાતચીત ના કરી હોવાની વાત એ જિગીસા પટેલ દ્વારા કરવામાં આવી રહી છે? જિગીસાબેન પટેલ છે ને એની મેન્ટાલિટી મને ગઈકાલે સમજાણી. કારણ કે જિગીસાબેનના પગલા જ્યારે ગોંડલમાં થયા ત્યારથી મને એવું લાગતું હતું કે આ બેન છે ને ચૂંટણી લડવા માટેના હિત માટે થઈને આવ્યા હોય ને એવું લાગતું હતું. પણ એ એવી વાત કરતા હતા કે હું પાટીદાર સમાજ માટે આવી છું, ગોંડલમાં અન્યાય થયો છે, અન્યાયને રોકવા માટે આવી છું. પણ હકીકતમાં એમની જે મેલી મુરાદ કે એમને ગઈકાલે જ એક ચેનલની અંદર મેં જોયું કે એની અંદર એને કીધું કે મને ધારાસભ્ય ચૂંટણી લડવી છે, અમે લડશું અથવા અમારા સમર્થકને લડાવશું. એટલે એમની જે લાડ છે એ ગોંડલની સીટ ઉપર ટેકી છે. બીજું ખાસ કરીને એમને વિરોધ 2 થી 5 વ્યક્તિનો નક્કી કરી લીધો છે. એક અલ્પેશભાઈ ઢોલરિયાની વાતમાં વિરોધ કરશે, એક અશોકભાઈ પીપળિયાનો કરશે અને એક ખાસ કરીને જયરાજસિંહનો અને ગણેશભાઈનો કરશે. એટલે એનો એક એજન્ડા છે, ક્લિયર છે કે ગોંડલની અંદર શાંતિ છે એનો દહેડવાનો પ્રયત્ન છે. અને હું જિગીસાબેનને ત્યાં સુધી કહું છું આપના માધ્યમથી કે બેનને ચૂંટણી લડવી હોય તો ગોંડલમાં શરૂઆતમાં મેં કીધું કે તાળા કે દરવાજા નથી. જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે લડવાની ઈચ્છા હોય તો ધારાસભા લડવા આવો. હમણાં તાજેતરમાં લડવી હોય તો ગ્રામ પંચાયતથી શરૂ કરો તોય મને વાંધો નથી અને અમારું ખુલ્લું એમને આહવાન છે. પરંતુ અમારા નેતાઓ, અમારા આગેવાન, અમારા ગોંડલની ભગત ભૂમિને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ઋષિરાજસિંહ, જે અમિત ખૂટ સાથે ઘટના બની આખી, જેની સુસાઇડ નોટની અંદર જે લખવામાં આવ્યું તે પ્રમાણે આગળ કામગીરી અત્યારે ચાલી રહી છે, તપાસ, અને તપાસમાં એ જ પ્રમાણે ધીરે ધીરે બધું ખુલી રહ્યું છે. ગોંડલની અંદર આ પ્રકારે બીજા કોઈ યુવાનો ના ફસાય એ માટેની કયા પ્રકારની તૈયારી, એ માટેની કયા પ્રકારની વ્યવસ્થા, અથવા તો કોઈ ફસાઈ ગયેલું હોય એને બહાર કાઢવા માટેની પણ કેવી તૈયારીઓ છે ગોંડલની અંદર કે ગોંડલના યુવાનો જાગૃત બને, આ પ્રકારની સંડોવણીમાં ન આવે? કેમ કે આ પ્રકારની સંડોવણીના કારણે ગોંડલના એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર હતો, પાટીદાર સમાજનો યુવા આગેવાન હતો, નેતા હતો, એને આ ઉંમરે એક જીવ ગુમાવ્યો છે, જે કે જ્યાં એનો એક 9 વર્ષનો દીકરો પણ છે. અમને તો પેલા દુઃખ છે અમિતભાઈ, અમારી વચ્ચે નથી અને પોતે પણ સ્વાભિમાન માણસ હતા એટલે એ સહન ન કરી શક્યા. ગોંડલમાં હવે આવું કોઈ બનાવ ન બને એના માટે અમે ને ગણેશભાઈ, અમારી ટીમ અને અમે જે પ્રજાની વચ્ચે રહીને લોકોને કહી છીએ કે તમને કોઈ આવો ફેક કોલ આવે, તમને કોઈ બીજી રીતે ફસાવવાના પ્રયાસ કરે તો તમે પોલીસ અથવા અમારી પાસે આવો, અમે એનો ન્યાય અપાવશી અને જે પણ કાર્ય કરવાના આવશે અમારીથી એ પણ કરશી અને આવી જે ટોળકી હશે એને ખુલ્લા પાડશી, એવી અમારી તૈયારી છે. અચ્છા, આ ટોળકી જે ખુલ્લા પાડવાની તૈયારી છે, હવે તમે રાજભાને મેં સવાલ કર્યો તો એ જ સવાલ હું તમને કરું છું. રાજકોટ પોલીસ ઉપર તપાસના શંકા એવી લાગી રહી છે કેમ કે મિસ્ટર એક્સ એ આમ તો 24 કલાક કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે. જો કોઈ એક વ્યક્તિને, તમે જ છો અથવા તો હું છું, આપણે એકબીજાને કોઈ એક વર્ષથી ઓળખતા હોય તો સ્વાભાવિક છે મારું નામ તમારી પાસે હોય, મારો કોઈ ફોટો આઈડેન્ટિફિકેશન તમારી પાસે હોય, કોઈ નંબર હોય તમારી પાસે કે જેના કારણે તમે અને મને એકબીજાને 1 વર્ષથી આપણે ઓળખતા હોઈએ.
આ સગીરા અથવા જે પૂજા રાજગોર નામની તેની મિત્ર આખી આ કેસની અંદર કોઈ બચાવવાની કામગીરી ચાલી રહી છે કે મિસ્ટર એક્સ ને ભાગવાનો એ રૂટ આપવામાં આવી રહ્યો છે કે ભાઈ હવે તમે ભાગી જાઓ, તમારું નામ તપાસમાં આવ્યું છે? ના એવું નથી. હું પણ પોલીસ પરિવારમાંથી આવું છું. મારા ફાધર 2013 માં રિટાયર થયા. પોલીસ પરિવારમાંથી આવું છું. પોલીસની સિસ્ટમ પ્રમાણે એવું છે કે પોલીસ મિસ્ટર એક્સ ની સાથે સાથે બીજા જે નામ છે ને એને પણ પકડવાની તૈયારી કરી બતાવી છે. જો પોલીસ મિસ્ટર એક્સ નું નામ જાહેર કરી દે ને તો એને ખબર પડી જાય કે અમે પણ એની સાથે જોડાયેલા છીએ, એટલે એ ફરાર થવામાં એને જે મકસદ છે એ મળી જવાનો છે. એટલે પોલીસ છે ને ફૂકીને ચાલે છે અને મિસ્ટર એક્સ સાથે રાજભાઈ જેમ કીધું એમ XYZ અને ABCD જેટલા પણ નામ છે ને એ બધાને એકી સાથે દબોચી લેવાના છે અને પોલીસની તૈયારી છે. એને SIT ની ટીમ પણ બનાવી છે અને એની કામગીરી પણ સારી છે. અમે કાયમી પોલીસ સાથે જોડાયેલા છીએ અને ખ્યાલ હોય છે કે પોલીસના સારી કામગીરી કરે છે, એમાં કોઈ શંકા નથી. બિલકુલ, તો આશા રાખીએ રાજકોટ જિલ્લા પોલીસની ટીમની કામગીરી ઉપર કે સચોટ કામગીરી કરે ને જેથી અમિત ખૂટ અને એ પરિવારને ન્યાય મળે અને ફરી એક વખત ગોંડલ અથવા રીબડા અથવા એ આસપાસના ગામડાઓની અંદર ક્યાંય પણ આ પ્રકારની ઘટના ન બને તે માટે આપ જે સતર્કતાના ભાગરૂપે પગલાં લઈ રહ્યા છો, યુવાનોને જાગૃત કરવાની કામગીરી કરી રહ્યા છો, એ પણ એક ખૂબ સારી અને સરાહનીય કામગીરી છે કે જેના કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવો કોઈ એક વ્યક્તિ ફરી એક વખત હની ટ્રેપનો ભોગ પણ ના બને. આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ. અને જે ગોંડલની અંદર આવતીકાલે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ મૌન રેલી થકી એ અમિત ખૂટના આત્માને શાંતિ મળે તે હેતુથી એક પ્રયત્ન એ ગોંડલના યુવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને આ કેસની અંદર એક બાદ એક નવા રહસ્યો જે ખુલી રહ્યા છે તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.